જે આપણે મિક્સ વેજ ચીઝ બટર મસાલા શાક બનાવીશું એના માટે મેં અહીંયા થોડી ડુંગળી, લીલા મરચાં, ગાજર અને લસણ એની આપણે પેસ્ટ કરવાની છે. આ લસણ છે એની પેસ્ટ કરી દઈશું. હવે આમાં એક સિક્રેટ ઇન્ગ્રીડિયન્ટ્સ નાખવાનું છે. આપણે ચણા લોટ લીધો છે મેં, એમાં લાલ મરચું, હળદર, ધાણા જીરું પાવડર, મીઠું અને ગરમ મસાલો એ બધું મિક્સ કરી અને થોડું પાણી નાખી એની પેસ્ટ બનાવવાની છે. આ પેસ્ટ ધાબાવાળા જે હોય છે એ બધા આ પેસ્ટ નાખે છે. તમે એકવાર જરૂર ટ્રાય કરજો. હવે આપણે અહીંયા ટામેટાં લીધા હતા એની પ્યુરી બનાવી દીધી છે. આ વેજીટેબલ છે, તમે જે વેજીટેબલ ગમતા હોય તેમને નાખી શકો છો. મેં બટાકા, ગાજર, ડુંગળી, શિમલા મિર્ચ અને ઝીણી ડુંગળી પણ સમારી છે. હવે સ્ટેપ બાય સ્ટેપ આપણે બધા વેજીટેબલ તેલમાં સાંતળી દઈશું. બટાકા, ગાજર અને ડુંગળી થોડી આવી રીતે ચિપ્સ ટાઈપ લેશું એટલે સારી લાગશે. બધું સતળાઈ જાય પછી સાઈડમાં મૂકીશું. હવે આપણે ગ્રેવી કરીશું. એક કઢાઈમાં તેલ મૂક્યું છે, એમાં જે ઝીણી ચોપ કરેલી ડુંગળી હતી એ મેં નાખી છે. શિમલા મિર્ચ નાખ્યા છે. બંને ચડી જાય પછી આપણે એમાં જે પેસ્ટ હતી લસણવાળી એ નાખી દેવાની છે. હવે આપણે જે બેસનની પેસ્ટ હતી એ પણ નાખી દઈશું અને થોડું પાણી નાખીશું જેથી આપણે ચણા લોટ ચોંટી ના જાય. અને પછી ટામેટાની પ્યુરી નાખીશું. હવે આ પંજાબી મસાલાનું બેટર છે જે દૂધમાં કર્યું છે, થોડું લેવાનું છે. તૈયાર મળે છે પેકેટ એનું છે. એ પેસ્ટ નાખી દઈશું. થોડી વાર ચડવા દઈશું. હવે આમાં બીજું સિક્રેટ વસ્તુ છે દહીં. 2 ચમચી દહીં નાખીશું જેનાથી ટેસ્ટ બહુ સરસ આવે છે. વધારે નથી નાખવાનું. પછી બટર, કસ્તુરી મેથી મિક્સ કરીને ચડવા દઈશું. હવે આપણે આમાં વેજીટેબલ જે સાંતળ્યા હતા એ બધા નાખી દઈશું. આવી રીતે તમે એકવાર શાક બનાવશો તો મોટા અને નાના છોકરાઓને જે વેજીટેબલ નથી ભાવતા એ પણ આ શાક બહુ સરસ બને છે, ખાશે. પછી છેલ્લે આપણે ચીઝ નાખી દઈશું. આપણું શાક તૈયાર છે. તમે જોઈ શકો છો એકદમ ચીઝ બટરવાળી ગ્રેવી તૈયાર છે આપણી. એકવાર જરૂર ટ્રાય કરજો. આ રીતે છેલ્લે કોથમીર ભભરાઈ દઈશું આપણે. હવે આને આપણે બટર નાન કે બટર ચપાટી કે રોટી જોડે તમે ખાઈ શકો છો. મારી રેસીપી તમને ગમે તો લાઈક અને કોમેન્ટ અને શેર કરજો. એકવાર આવી રીતે જરૂર ટ્રાય કરજો. રાધે રાધે.